નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકામાં વહીવટી તંત્ર અને હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામમાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ગામમાં ચેલાવાડા ગામની અંદર ઈસુફ ફરિયાની અંદર સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રસ્તો રોકાઈ ગયો છે અને પબ્લિક પણ રોકાઈ ગઈ છે તેવા સૂત્રો પાસેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છેલ્લા કેટલાક સમય અગાઉ આ વિસ્તારની અંદર ચેલાવાડા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ થઈ હતી અને તે વખતે ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો આ ગેરકાયદેસર બાંધકામને અટકાવવામાં નહીં આવે તો ચોમાસાની અંદર ગંભીર પ્રશ્ન થઈ શકે છે અને જેનું જે આશંકા હતી તે સાચી પડી છે અને આ પહેલાં ચોમાસાની અંદર જ જોવા જઈએ તો ભયંકર પાણી ત્યાં ભરાઈ ગયું છે અને લોકો પાણીની અંદર હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘોઘંબા તાલુકાનું ચેલાવાડા ગામના ઈસુફ ફરિયાની અંદર ગેરકાયદેસર બાંધકામના કારણે પાણી ભરાઈ ગયું હોવાનો સ્થાનિકોએ આક્ષેપો લગાવ્યા છે। સ્થાનિક લોકોના ગંભીર આક્ષેપ છે કે પાણીના જે અવર જવરનો જે રસ્તો છે તેના ઉપર બાંધકામ કરી દેવાના કારણે આ પાણી ભરાયું છે અને આના કારણે ત્યાં નજીકમાં જ આવેલી પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીઓને જવામાં પણ તકલીફ પડી રહી છે અને લોકોને પણ સ્થાનિક લોકોને અવર જવરમાં ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે।